નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ હોય સમાચાર જોઈ વિસ્તાર। યોગી ચોકની સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના દાદાએ આપી ગુજરાતી વિષયની પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણા સ્ત્રોત। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ શાળામાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। અહીં 65 વર્ષના એક દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ આ દાદાએ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી। મળતી માહિતી મુજબ દાદાનો અભ્યાસ ઘણા વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓને કારણે અધૂરો રહી ગયો હતો, પરંતુ અભ્યાસ પ્રત્યેની તેમની ઈચ્છા ક્યારેય ઓછી થઈ નથી। વર્ષો પછી ફરીથી હિંમત સાથે અભ્યાસ શરૂ કરીને તેમણે ગુજરાતી વિષયની પરીક્ષા આપી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સંચાલક ભરતભાઈએ દાદાને અભિનંદન પાઠવ્યા અને તેમની મહેનત તથા અભ્યાસ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી। તેમણે જણાવ્યું કે દાદાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે અને જીવનમાં કંઈક શીખવાની લાગણી હોય તો ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ દાદાની હિંમત અને મહેનતને વખાણવામાં આવી હતી। આ ઘટના સમાજને સંદેશ આપે છે કે શિક્ષણ માટે કોઈ ઉંમર મર્યાદા નથી। શીખવાની ઈચ્છા હોય તો કોઈ પણ વયે નવો માર્ગ શરૂ કરી શકાય છે। રાજેન્દ્રભાઈ કઈ સ્કૂલ છે અને આજે એક્ઝામ ચાલુ છે, શું છે? સરસ્વતી વિદ્યા સંકુલ ધોરણ 10 બોર્ડ એક્ઝામ મારી સ્કૂલમાં ચાલી રહી છે। મારી શાળાની અંદર 65 વર્ષના ઉંમરના પણ વ્યક્તિઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। શાળાની અંદર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત ગુલદસ્તાથી કરવામાં આવ્યું અને બાળકોને એકદમ શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપી છે। જે મોટી ઉંમરના લોકો જે પરીક્ષા આપી આજની યુવા પેઢીને શિક્ષણ પ્રત્યે પ્રેરણાદાયક એક ઘટના પણ બની, એ બદલ હું દરેક વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને શાળાની અંદર એકદમ વ્યવસ્થિત રીતે બાળકોને પરીક્ષા આપી અને એમને શાંતિપૂર્ણ પરીક્ષા આપવા દેવામાં આવે છે અને શાંતિથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। अभी आप स्कूल में क्या करने हैं, इसलिए आए हैं? मैं परीक्षा लिखने के लिए कितने धोरण की परीक्षा आप अभी दे रहे हैं? मैं तो तेलुगु माध्यम में टीचर का काम किया था 21 साल। अभी रिटायरमेंट हो गया था, 5 साल हो गए। बाद में हमको गुजराती परीक्षा लिखने के लिए लेना है, इसीलिए हमारे इधर सरस्वती विद्या संकुल पाठशाला अभी आप कितने धोरण की परीक्षा देने के लिए स्कूल में आ रहे हैं? 10वीं तक। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।